નમસ્કાર બજેટથી આસાના સ્પેશિયલ શોની અંદર આ પ્રોપર્ટી ગુરુના સ્પેશિયલ શોની અંદર હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે ખાસ વાત કરવાના છે રિયલ એસ્ટેટની બજેટની આશાઓ અને અપેક્ષાઓની। તો વીતેલા વર્ષની જો આપણે સમીક્ષા કરવી હોય તો કોવિડની મહામારીમાંથી આપણે બહાર આવ્યા, પરંતુ જીઓપોલિટિકલ ટેન્શન્સથી ભરેલું આખું વર્ષ રહ્યું અને આ ટેન્શન્સ હજુ પણ ટળ્યા તો નથી જ। આ તમામ વચ્ચે પણ રિયલ એસ્ટેટે મોમેન્ટમ જાળવી રાખ્યું છે, જેમાં અમુક સરકારના બૂસ્ટ પણ સામેલ હતા, જેમ કે સ્ટેમ્પ ડ્યુટીની રાહત વગેરે। પરંતુ હવે પેન્ડેમિકને લગતી આવી તમામ રાહતોનો સમયગાળો પણ પૂરો થઈ ચૂક્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર પાસેથી રિયલ એસ્ટેટની શું આશા છે, કઈ માંગણી છે અને કઈ રીતે રિયલ એસ્ટેટને બૂસ્ટ મળી શકે છે, આ અંગેની આજે આપણે આ બજેટમાંથી કયા બૂસ્ટ મળી શકે છે એ અંગેની આપણે અહીંયા આગળથી ચર્ચા કરવાના છે। ઇન્ડસ્ટ્રીની માંગણી શું છે એની અહીંયા આગળથી આપણે ચર્ચા કરવાના છે। તો આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી, આપણી સાથે છે બોમન ઈરાનીજી, જેઓ MCHI ક્રેડાઈના પ્રેસિડેન્ટ છે અને સાથે જ કીસ્ટોન રિયલ્ટર્સ, જેને આપણે રુસ્તમજી ગ્રુપ તરીકે ઓળખીએ છીએ, તેના CMD પણ છે। આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે રાજન બાંદેલકર, જેઓ પ્રેસિડેન્ટ છે નરેટકોના અને રોનક ગ્રુપના MD પણ છે। તો આપ સૌનું આ શોની અંદર સ્વાગત છે। મોહનજી, શરૂઆત તમારી સાથે કરવા માંગીશ કે જે રીતે આપણે આ શરૂઆત મેં શોની કરી કે આ વર્ષ તો આપણે એક સારું મોમેન્ટમ બતાવતું રિયલ એસ્ટેટને માટે જોયું છે, પરંતુ ખાસ કરીને હવે આ મોમેન્ટમ આગળ પણ જળવાઈ રહે એ ખાસ મહત્વની બાબત છે। અને આ બજેટ પાસેથી ખાસ કરીને આપની કઈ આશાઓ છે, અપેક્ષાઓ છે, કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે અફોર્ડેબલ સેગમેન્ટને ઇન્ડસ્ટ્રીનો જે આપણે કહેતા હતા એ મળ્યું હતું સ્ટેટસ, પરંતુ રિયલ એસ્ટેટને હજી સુધી નથી મળ્યું। એ એક આપણી લાંબા સમયથી ચાલી આવેલી માંગ છે અને અફોર્ડેબલની વ્યાખ્યાને માટે પણ આપણે હંમેશા માંગ કરતા હોઈએ છીએ। તો હવે આ વખતે આપની નાણામંત્રી પાસેથી ખાસ કરીને કઈ માંગણીઓ છે? થેન્ક યુ જનાજી, તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપ્યો છે। અમે થોડો બેકગ્રાઉન્ડમાં લેવાને માટે આપણે પ્રધાનમંત્રીજી, આપણા ઓનરેબલ PMએ એક ક્લેરિયન કોલ આપ્યો હતો, હોમ્સ ફોર ઓલ। આ હોમ્સ ફોર ઓલ ક્લેરિયન કોલ જ્યારે અમને મળ્યો, આખી ઇન્ડસ્ટ્રી જોડાઈ ગઈ કે આપણે બધાને ઘર આપવાની જરૂરિયાત છે। આ જે રિયલ એસ્ટેટ અમારું છે એ અલાઉઝ ટુ ક્રિએટ વેલ્થ લોકોના હાથમાં, જેને સ્ટોક માર્કેટ સમજ પડે ન પડે એ બી રિયલ એસ્ટેટમાં પૈસા નાખીને હી કેન શું કહેવાય ક્રિએટ વેલ્થ ફોર હિઝ ફેમિલી। આ એક ઇન્ડસ્ટ્રી છે જે 6 થી 8% GDP ઓફ ધ કન્ટ્રી સપોર્ટ કરે છે, ને એના કરતાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે 5 કરોડ એવા વ્યક્તિ છે જેને આ ઇન્ડસ્ટ્રી એમ્પ્લોય કરે છે, જે ક્લાસ 4 લેબર કહેવાય, જેને બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં એબ્ઝોર્બ કરવાની ડિફિકલ્ટી પડે। અમે ઇન્ડસ્ટ્રીની સાઇડથી ઓલવેઝ 3 પોઈન્ટ્સ પર માંગ કરીએ, 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માંગ। એક જે કસ્ટમરને માટે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કસ્ટમરને માટે હોય, બીજું જે ડેવલપર કે ડેવલપમેન્ટ સાઇડથી હોય, ને ત્રીજું જે ઇન્ડસ્ટ્રી આપણે આને સ્ટ્રોંગ બનાવવાને પોઈન્ટ ઓફ વ્યૂથી હોય। પહેલાં તો હું કહીશ કે આપણે જેટલી ટેક્સેશન છે એને તમે સિમ્પ્લિફાય કરો, એમાં ધીસ ઇઝ પોસિબલ ઇફ ધીસ હેપન્સ એટલી બધી જે ડિફિકલ્ટીઝ હોય એ કાઢી નાખો। એનાથી જે એમ્બિગ્યુટી આવે કે જે પ્રોબ્લેમ્સ આવે છે એને કાઢી નાખો તો ઇટ બિકમ્સ એક્સ્ટ્રીમલી સિમ્પલ। હવે વન સિમ્પલ પોઈન્ટ, આપણે સેક્શન 24B ઇન્ટરેસ્ટ જે આપણે ભરીએ છીએ દેટ ઇઝ ગિવન અ બજેટરી એલોકેશન ઓફ અપ ટુ અબાઉટ 2 લાખ રૂપીઝ। હવે મુંબઈ જેવા શહેરમાં જ્યાં એવરેજ હોમ પ્રાઇસ ઇઝ બિટવીન 1 crore 50 lakhs to 2 crore રૂપીઝ, ત્યાં તમે વિચાર કરો કે 80% જો વિચ ઇઝ ધ સ્ટેન્ડર્ડ પ્રોસેસ કે લોકો હોમ લોન લેતા હોય છે, ઓન દેટ ધ ઇન્ટરેસ્ટ વુડ બી એનીવેર બિટવીન 10 to 12 lakh રૂપીઝ અ યર। એ 10 to 12 lakh રૂપીઝ જો તમે કસ્ટમરને અલાઉ કરો ટુ ગેટ અ સેટ ઓફ, તો તમારી હોમ બાઇંગ જે છે એ બહુ વધી જાય। બીજું જે છે સેક્શન 80C, જેમાં પ્રિન્સિપલ રિપેમેન્ટમાં આપણે છૂટ આપીએ છીએ, એ બી રિસ્ટ્રિક્ટ કરીને 1.5 લાખ રૂપિયા કર્યા છે। યુ કેન ઇમેજિન કે તમે અલાઉ કરો સપોઝ લોકોને આ રિયલ એસ્ટેટમાં વેલ્થ ક્રિએટ કરવા જેવું, તો યુ વિલ હેવ અ હોલ લોટ ઓફ પીપલ હુ આર બાઇંગ હોમ્સ। આ એક હોમ લેવાથી 256 ઇન્ડસ્ટ્રીઝ સપોર્ટ થાય છે, તમારી GSTની ઇન્કમ વધી જાય છે, પ્લસ લોકલ એડમિનિસ્ટ્રેશનને મંથલી કે યરલી ટેક્સીસ મળે છે, પ્લસ કન્ઝમ્પશન તમારું વધે છે। ધીસ ઓલ એડ્સ ટુ ધ ઓવરઓલ ઇકોનોમી। ત્રીજું, આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ
સ્ટોક્સ એન્ડ શેર્સમાં તમે 10% ચાર્જ કરો છો, 12 મહિના સુધી સ્ટોક ખરીદીને બેઠા રહ્યો તો યુ ગેટ 10% કેપિટલ ગેન્સ. રિયલ એસ્ટેટને 24 મહિના ને એની ઉપર બી 20%. આઈ થિંક ધીસ પેરિટી જે છે એ રાખવી જોઈએ આપણે, એન્ડ વી શુડ ગીવ 10% only as long-term capital gains. This will also do a great amount of good for, let's say, તમારું industry as such and for the consumer. ચોથું, હું એક ઘર વેચીને બીજો ઘર લઉં તો મને લોંગ ટર્મ કેપિટલ ગેન્સનો એડવાન્ટેજ ત્યારે મળી શકે જ્યારે હું બીજા એક ઘરમાં ઇન્વેસ્ટ કરું. એવી જરૂરિયાત શું છે? હું મારા 2 બચ્ચાઓને માટે 2 ઘર લેવા માગતો હોઉં, કે 3 બચ્ચાઓને માટે 3 ઘર લેવા માગતો હોઉં, કે મારા માટે એક ઘર, યુ નો વોટ એવર આઈ મીન. તો એમાં બી તમારે આ સહુલિયત આપવી જોઈએ, એઝ લોંગ એઝ ધ પર્સન ઇઝ પુટિંગ એટલીસ્ટ 50% ઓફ હિઝ કેપિટલ ઇન્ક્રીઝ ઇનટુ રિયલ એસ્ટેટ. આ એને સહુલિયત મળવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે અફોર્ડેબલ હાઉસિંગ કીધું. અફોર્ડેબલ હાઉસિંગને જે ક્લેરિફિકેટરી છે એને એરિયાથી કરો. 60 મીટરના મુંબઈ કે મોટા મોટા શહેરોમાં ને 90 મીટર એવરીવેર. એમાં પ્રાઇસ ટેગ નહીં લગાડો કે 45 lakhs કે 50 lakhs. આ હશે તો જ અમે એમાં એડવાન્ટેજ આપીશું, બિકોઝ વેરિયસ એરિયાઝમાં પ્રાઇસીસ આર ગવર્ન્ડ બાય સો મેની અધર ફેક્ટર્સ. સો દેટ ઇઝ ધી અધર થિંગ. આઈ થિંક એની આગળ હું બીજા પોઈન્ટ્સ પર પછી બોલીશ. આપણે નૌશાદભાઈનો બી પોઈન્ટ સાંભળી લઈએ અને આપણા સાહેબનો બી પોઈન્ટ સાંભળી લઈએ. જી, તો અહીંયા આગળથી આપણને ઘણા બધા પોઈન્ટ્સ છે. ખાસ કરીને જો આપણે સંક્ષિપ્તમાં કહેવું હોય તો જે અહીંયા આગળથી માંગણી આપણે ડેવલપર્સ તરફથી આવતી જોઈ રહ્યા છે કે ગ્રાહકોને ઘર ખરીદારી કરવામાં રાહત મળે, સહુલિયત મળે, એવી માંગણી અહીંયા આગળથી આપણે રિયલ એસ્ટેટ ક્ષેત્રની બોડી જે ડેવલપર્સ છે એમના તરફથી જ આવતી જોઈ રહ્યા છે. આપણી સાથે રાજન બાંદલકરજી પણ જોડાયેલા છે. રાજનજી, તમારી શું માંગણીઓ છે? ખાસ કરીને સરકારે ક્યાં આગળ ધ્યાન આપવું જોઈએ? કઈ રીતે રિયલ એસ્ટેટનું જે મોમેન્ટમ છે અને સરકારે જે એમનું પોતાનું જે હાઉસિંગ ફોર ઓલનો ઉદ્દેશ્ય નક્કી કર્યો છે એની ઉપર વધારે સરળતાથી આપણે વધારે સારી રીતે આ લક્ષ્યને હાંસલ કરી શકીએ એ માટે ક્યાંથી સપોર્ટ આપવાની જરૂર આપને લાગી રહી છે? સૌથી પહેલા હું તમારા ચેનલથી આપણું મોદી ગવર્મેન્ટ છે અને નિર્મલા સીતારામન બેયનું તહે દિલથી શુક્રિયા અદા કરવા માંગુ છું. એનું કારણ શું છે કે જ્યારથી મોદી ગવર્મેન્ટ આવ્યા ત્યારથી તમે જોયું હોય તો એને દર બજેટમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને કાંઈ ના કાંઈ આપ્યું જ છે. તો એ અમે કહીએ કે દિલ માંગે મોર, એટલે આપણું કાંઈ માંગવાનું ઓછું નથી થતું. પણ આ ટાઈમે અમે થોડું ચેન્જ કર્યું છે કે જેમ બમને કીધું કે અમે આ ટાઈમે કસ્ટમર માટે માંગીએ છીએ. કેમ કે આજે તમે જો કે સેક્શન 24માં તમે ગણો તો કોઈ એક માણસ ફ્લેટ લે. આજે તમને ખબર છે મોંઘાઈ કેટલી વધી ગઈ. જેમ કીધું કે તમે કોઈ બી ગામડામાં બી જાઓ તો તમને 50-60 લાખ રૂપિયાની નીચે ઘર નથી મળતું, અને સિટીમાં તમે મેટ્રોઝમાં જાઓ તો 1-1.5 કરોડ રૂપિયાની નીચે ઘર નથી મળતું. અને એને ખાલી વર્ષના 2 લાખ રૂપિયા જ ખાલી એને ઇન્ટરેસ્ટમાં અને 1.5 લાખ રૂપિયા એના પ્રિન્સિપલમાં. આ બહુ જ ઓછું છે. એટલે આ નાની બરાબર છે. એટલે સરકારે એક સાઈડમાં કે આપણને 5 ટ્રિલિયનની ઇકોનોમી કરવાની છે. સરકાર ધારતી હોય કે આપણને 2030 સુધી 5 ટ્રિલિયનની ઇકોનોમી કરવી હોય તો રિયલ એસ્ટેટ 1 ટ્રિલિયન થાય તો જ એ 5 ટ્રિલિયન થવાનું છે. એટલે સરકારને 5 ટ્રિલિયનનું મુદ્દો ગાંઠવો હોય કે લક્ષ્ય ગાંઠવું હોય તો રિયલ એસ્ટેટને સપોર્ટ કરવો જોઈએ. તો અમારું માંગ એવું છે કે જે માણસ પહેલું ઘર લે તો એને ટોટલ જેટલું બી એનું ઇન્ટરેસ્ટ છે એ બધું ફ્રી મળવું છે. તો એનાથી ફાયદો શું થાય કે જેને બી ઘર નથી લીધું, આજે તમે જોયું હશે કોરોના આવ્યા પછી ઘરની ડિમાન્ડ વધી ગઈ. જેટલા બી લોકો ડેવલપર લોકોની સ્ટોક્સ હતું બાકી હતું એ બધું વેચાઈ ગયું. તમે જોયું હશે તો રો મટીરિયલના ભાવ વધી ગયા. પણ હું તમને કહું કે અહીંયા નેરેડકો અને ક્રેડાઈ અને બીજા બધા એસોસિએશને બહુ મોટો રોલ પ્લે કર્યો છે કે અમે અમારા ડેવલપરને, અમારા મેમ્બર્સોને કીધું છે કે જ્યાં સુધી તમે પ્રાઇસ એબ્સોર્બ કરી શકો ત્યાં સુધી તમે ભાવ નહીં વધારો. એનું કારણ તમને કહું કે જેટલું રો મટીરિયલમાં ભાવ વધ્યું છે એટલું રિયલ એસ્ટેટમાં ફિનિશ પ્રોડક્ટમાં ભાવ નથી વધ્યો. કેમ કે આ એક બહુ સારી ચીજ છે. આ પહેલી ચીજ થઈ ગઈ. બીજી વાત, સીએલએસએસમાં જ્યારે મીડિયમ વર્ગ હતા, મીડિયમ વર્ગને જે પૈસા મળતા હતા તો પીએમએવાયની સ્કીમમાં મારા ખ્યાલથી 25 થી 30 લાખ લોકોને એનું બેનિફિટ લીધું છે. એ સ્કીમ એ લોકો પાછા હજી 3 વર્ષ માટે વધારવું જોઈએ. ઇવન તો જે લોકોએ પીએમએવાયમાં ઘર કર્યું એ લોકોનું ETI બી હતું
તો ATI B માં બી એનું બી એ લોકો પીરિયડ જે રાખ્યો છે એ પીરિયડ વધારવું જોઈએ. અને એમાં જે નાના નાના કન્ડિશન છે કે જેમાં એકચ્યુઅલ તમે કરો કે ધારો કે ઓલા લોકોને એનું બેનિફિટ નથી મળી શકતું એ કાઢી નાખવું જોઈએ. અને જેમ મમન સરે કીધું કે અફોર્ડેબલ નું ડેફિનેશનમાં એ એરિયા ઉપર થવું જોઈએ, એરિયા ઉપર થવું જોઈએ, એરિયા ઉપર થવું જોઈએ. એનું કારણ તમને કહું કે તમે પટનામાં કહો કે તમે કલકત્તામાં કહો કે ચેન્નઈમાં કહો કે તમે બેંગ્લોરમાં ક્યાંય તમે ઘર ખરીદો એ 60 સ્ક્વેર મીટરનું ઘર 60 સ્ક્વેર મીટરનું જ હોય, પણ એનું ભાવ છે એ ફરક હોય. આજે આ લોકો શું કર્યું, જયારે 1 એપ્રિલ 2019માં આ લોકો એક લાઈનનું કરેક્શન લઈ આવ્યા કે અફોર્ડેબલ ઘર એટલે 45 લાખ રૂપિયા. તો 45 લાખ રૂપિયામાં હાલત શું થઈ ગઈ કે બધાને એનું એક પ્રોબ્લેમ થઈ ગયું. તો એ 45 લાખ રૂપિયાનું જે રેડો એ લોકો વચ્ચે નાખ્યું છે એ કાઢી નાખવું જોઈએ અને એને સ્ટ્રિક્ટલી એરિયા ઉપર કરવું જોઈએ. બીજું એક નવું ચીજ જે ડેવલપર માટે હું તમને કહું કે આજે અમને જીએસટીમાં અમે જયારે કન્સ્ટ્રક્શન કરતા હતા, કન્સ્ટ્રક્શન ઉપર અમને 12% જીએસટી લાગતું હતું, લેબર કોન્ટ્રાક્ટ અને જે બી મટીરિયલ કોન્ટ્રાક્ટ ઉપર. જે આજે સપ્ટેમ્બર થી ઓલા લોકો 18% કરી નાખ્યું. આ હાવ ખોટું છે, કેમ કે એના થકી અમને પ્રોબ્લેમ શું થઈ ગયું છે, આજે સ્ટીલનું, સિમેન્ટનું દરેકનું ભાવ વધી ગયું. એ જે ભાવ વધી ગયો એનાથી અમારું જે આઈટીસી મળવાનું છે એ બી બંધ થઈ ગયું અને અહીંયા બી કોસ્ટ વધી ગઈ. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ સરકારે બહુ સારું કર્યું કે સ્વામી ફંડ લાવીને જે આજે 25,000 કરોડનું ફંડ બનાવ્યું એના હિસાબે ઘણા બધા જે પ્રોજેક્ટ છે અધવટ રહી ગયા હતા એ બધા પ્રોજેક્ટ પૂરા થયા. પણ એ સ્વામી ફંડ હતું એ ખાલી પહેલા સ્ટ્રેસ પ્રોજેક્ટ માટે હતું. તો અમે સરકારને કીધું છે કે સ્વામી 2 કરો, જે બધા નવા પ્રોજેક્ટ જે ઓનગોઈંગ પ્રોજેક્ટ છે એને બી ફંડ કરે. કેમ કે ઘણા નાના લેવલના ડેવલપર છે, ટાયર 2 વાળા છે, ટાયર 3 વાળા છે, એ લોકોને મોટા મોટા બેંકો છે એ ત્યાં પહોંચી નથી શકતા કે ફાઇનાન્સ નથી મળી શકતું, કેમ કે ઓલા લોકોનું રેટિંગનું ઇસ્યુ છે, ઘણા બધા ઇસ્યુ છે. પણ એ લોકો બિચારા ડેવલપર છે, તો એના માટે સ્વામી 2 કરીને એક નવું કરે અને આ બધા નયા પ્રોજેક્ટ માટે કરે ને તો બહુ સારું થઈ જાય. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઇન્ડસ્ટ્રીની તમામ માંગણીઓ જોઈ રહ્યા છે. સરકારથી ક્યાં આગળ અહીંયા આગળ સપોર્ટ મળ્યો છે એનો પણ અહીંયા આગળથી ઉલ્લેખ થયો છે અને કઈ રીતે હજી વધારે સપોર્ટની જરૂર છે, કઈ રીતે ઘરોની ખરીદારી વધારી શકાય, એને માટે ક્યાં રાહત આપવી જોઈએ એની માંગણી અહીંયા આગળથી ઉઠવા પામી છે. નવસાદજી, હવે મારે તમારી પાસેથી ખાસ એ વિષયે ચર્ચા કરવી છે કે ડીમ રેન્ટલની ઉપર ઘણી વખત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો તમે વાત કરતા હો છો કે અનસોલ્ડ ઇન્વેન્ટરી ઉપર પણ લાગતો હોય છે અને જે ગ્રાહકે ખરીદ્યું છે મકાન સેકન્ડ હોમથી લગભગ વધારે ત્રીજું ઘર હોય તો એને આ રીતનો ટેક્સ લાગતો હોય છે. તો આને લઈને કઈ રીતની માંગણી છે અને આ ઉપરાંત આપ બજેટથી કઈ અપેક્ષા રાખી રહ્યા છો? તો આપણે આ જે ટોપિક બજેટનો આજે ડિસ્કસ કરીએ છીએ તો એમાં બંને સાહેબે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું છે કે કઈ રીતે ગવર્મેન્ટે ઓલરેડી ઘણું ખરું કર્યું છે અને ઘણી ખરી એરિયા છે જ્યાં હજી કરવાની શક્યતા છે, કરવું જોઈએ, ધ્યાન દોરાયું છે, બહુ જ સારું છે. હું જરાક એક થોડુંક અલગ લેવલ પર જઈને વાત કરવા માગું છું કે છેલ્લા 10 વર્ષમાં આપણી કન્ટ્રીમાં ઘણું જ સારો ડેવલપમેન્ટ થયો છે ઓન ધી ઇકોનોમી ફ્રન્ટ, બરાબર? કે આપણી ઇકોનોમી ફોર્મલ થઈ ગઈ છે. આપણી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જે છે, આઈ થિંક છેલ્લા 70 યર્સમાં જે આપણે નથી જોયું એટલું ડેવલપમેન્ટ છેલ્લા 8-10 વર્ષમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું ફોર્મલાઇઝિંગમાં જોયું છે, બિકોઝ ઓફ ઓલ ધી પ્રોવિઝન્સ જે આવ્યા છે. અને અધર એન્ડ પર જે ટેક્સ પેયર્સ છે એ પણ કમ્પ્લાયન્ટ થઈ ગયા છે, એટલે આપણી આખી ઇકોનોમી ફોર્મલ થઈ ગઈ છે. હવે ટેક્સ ઇવેઝનનું કે અવોઇડન્સનો બહુ ઓછો સ્કોપ રહ્યો છે બધું ડિજિટલાઇઝ થવાથી. તો આ રાઇટ ટાઈમ છે જે ગવર્મેન્ટે ટેક્સ પેયરને ટ્રસ્ટ કરવું જોઈએ, કે ટ્રસ્ટ કરીને અમુક ચીજો જે એવી હતી કે છટકી જાતી હતી, જેનો લાભ લેતા હતા ટેક્સ પેયરો અને અવોઇડ કરતા હતા ટેક્સ, હવે એમાં આપણે એક પ્રિઝમ્પટિવ ટેક્સેશન જેને ડીમ્ડ ટેક્સ કહીએ છીએ, એવા અમુક પ્રોવિઝન્સ હજી ટેક્સ લોમાં રહી ગયા છે. કદાચ ધ્યાન બહાર થઈ ગયું હશે ફાઇનાન્સ મિનિસ્ટરનું, એટલે હું ધ્યાન દોરાવવા માગું છું કે આ બધા જે છે એ અનનેચરલ ટેક્સીસ છે એ કાઢી નાખવા જોઈએ. જેમ કે તમે કીધું કે કોઈ પણ વ્યક્તિ 2 ઘરથી વધારે ઓન કરતો હોય તો ત્રીજા ઘર ઉપરથી લઈને ઓટોમેટિક એનું ડીમ્ડ રેન્ટ ગણીને એનું ટેક્સ કરવામાં આવે છે. એણે રેન્ટ ન પણ આપ્યું હોય, ભાડા પર ન આપ્યું હોય, એને રેન્ટ ન પણ મળતું હોય છતાં પણ એને ટેક્સ ભરવું પડે છે. આ એક અનનેચરલ છે. વાય શુડ
ધીસ હેપન્ડ. એનો કમ્પેરેટિવ દાખલો આપો કે તમે બેંકમાં પૈસા મૂકો અને તમે સેવિંગ્સમાં મૂકો, તો ગવર્મેન્ટ કે ના તમે એફડીમાં મૂક્યા હોત તો તમને વધારે મળતે, તો હું તમારા સેવિંગ્સ પર ઇન્ટરેસ્ટ ચાર્જ કરીશ જેમ એફડી પર ચાર્જ કરતી. ઇટ ઇઝ અનનેચરલ. બરાબર. જે કમાય એના પર શોખથી તમે ટેક્સ કરો, પીપલ વિલ વિલિંગલી ગીવ, પણ અનનેચરલ ન કરો. તો આ એક દાખલો છે. બીજો દાખલો હું તમને લઉં કે ડેવલપર્સ પર્સપેક્ટિવથી, કે જે બિઝનેસમાં હોય, હવે દરેક ચીજ જે છે એ ઇમિડિયેટલી વેચાય નહીં, એમાં કોઈ હોલ્ડ કરવાનું કોઈને ઇન્ટરેસ્ટ ન હોય. ડેવલપર તો ચાહતો હોય કે માલ જલ્દી વેચીને પૈસા એનકેશ કરીને બીજા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરે, પણ અમુક સંજોગથી કોઈ પણ અનસોલ્ડ રહી જતું હોય તો આ પ્રિઝમ્પટિવ ટેક્સ છે કે ઓસી પછી 1 વર્ષ પછી તમારે એઝ ઇફ કે તમારા ભાડા પર ચડ્યા છે એના પર તમે ટેક્સ કરો, તો અગેન પાછું એક પ્રિઝમ્પટિવ ટેક્સ ત્યાં આવી જાય છે. ત્રીજું એક્ઝામ્પલ લો કે હિસ્ટરિંગ ઓફ ટેક્સ, જેને કહીએ કે ટેક્સ ડ્યુ નથી પણ ગવર્મેન્ટ કહે છે પહેલાં આપી દો, કે ઇન્ડિવિજ્યુઅલ્સ અને એચયુએફને ગવર્મેન્ટે જોઈન્ટ વેન્ચરમાં કીધું છે કે જેમ ઓસી આવે તો તમારે એના પર કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો, પણ જે કોર્પોરેટ્સ છે એમને તો જે દિવસે જેવીજેડી સાઇન કરે એ દિવસે ટેક્સ ભરવો પડે છે કેપિટલ ગેઇન. એમને કોઈ વેટ નથી કરવાનું અને એમને તો હાથમાં પૈસા બી નથી, હજી તો ખાલી એગ્રીમેન્ટ સાઇન કર્યું છે, પૈસા તો જ્યારે માલ વેચાશે ત્યારે આવશે. એટલે આ બધા જે છે એ પ્રિઝમ્પટિવ ટેક્સના બેસિસ છે, એ કાઢી નાખવા જોઈએ મારા હિસાબે. આનાથી ટેક્સ કલેક્શન બી કંઈ વધારે નથી થતું, બહુ જ નાનું ટેક્સ કલેક્શન થતું હશે, એટલે ગવર્મેન્ટને કોઈ લોસ બી નથી આ પ્રાવધાન કાઢીને. બીજા જે છે જીએસટી રિલેટેડ અમુક ટ્રાન્ઝેક્શન છે. તો જીએસટીમાં એક તો આપણે જોઈએ કે રાજનભાઈ જેમ કીધું કે બધી ઇન્ડસ્ટ્રીઝને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતું હોય, અહીંયા મળતું નથી. તો આઈ થિંક દેટ ઇટ સેલ્ફ એક અનફેર છે કે એક ઇન્ડસ્ટ્રીને શા માટે આઈડેન્ટિફાઈ કરીએ કે તમને નહીં મળે, આખી દુનિયાને મળશે. સો દેટ વન પાર્ટ આઈ થિંક ઇઝ ઓન પેરિટી આપણે એક ગણવું જોઈએ. અને બીજા અમુક છે, આપણે આગળ જઈએ ત્યારે તમને જીએસટીના બીજા પોઈન્ટ બી ગણાવું છું. ઓકે, તો અહીંયા આગળથી આપણા ત્રણેય નિષ્ણાતોએ જે મોટી ખાસ મહત્વની માંગણીઓ છે અહીંયા આપણી સામેથી મૂકી છે. ખાસ કરીને અત્યારે જે આપણે વાત કરી છે કે ટેક્સ પેયર્સની ઉપર સરકારે વિશ્વાસ રાખવાની જરૂરત છે અને જે અનનેચરલ ટેક્સ જેવા કહી શકાય, ગણી શકાય, જેને નાબૂદ કરવાની ખાસ જરૂર છે અને એનાથી સરકારની આવકને પણ કોઈ મોટો ફરક નહીં પડે, પરંતુ રિયલ એસ્ટેટ સેક્ટરને એક સારું બૂસ્ટ આપી શકે છે. તો આ તમામ મુદ્દાઓની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. હાલ મારે લેવો પડશે એક નાનકડો વિરામ, પરંતુ વિરામ બાદ આપણે આ ચર્ચાની અંદર આગળ વધીશું. બ્રેક પછી બજેટથી આશા પ્રોપર્ટી ગુરુમાં હું જર્નાલ કંટી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું અને આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયેલા છે બોમન ઈરાની, નૌશાદ પંજવાની અને રાજન બાંદેલકર. બોમનજી, હવે આગળ તમારી સાથે વધુ જે ચર્ચા કરવી છે, ખાસ કરીને રિયલ એસ્ટેટની અંદર સૌથી વધારે આપણે રોકાણ લાવી શકીએ એને માટે શું કરવું જોઈએ? અને આપ આપના આગલા જવાબમાં કહી રહ્યા હતા કે અમુક હજી મુદ્દાઓ છે જેનો ઉલ્લેખ આપે કરવો છે, તો તે પણ અહીંયા આગળથી સાંકળી લેશો. થેન્ક યુ જના. ઇન્ડસ્ટ્રી રિલેટેડમાં હું 2-3 પોઈન્ટ કહેવા માગું છું. નૌશાદભાઈએ બહુ સારી રીતે બધા પોઈન્ટ્સો કીધા છે. એક તો સેક્શન 72A, આજની તારીખમાં મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સ બહુ જરૂરી થઈ ગયા છે. નાના ડેવલપર્સો કે ડેવલપર્સો જે ફેલ થઈ ગયા ફોર વોટ એવર ફાઇનાન્શિયલ રીઝન ઓર અધરવાઇઝ, એ લોકોને ટેક ઓવર કરીને લોકોને એ લોકોના ઘર આપવાની જે રિસ્પોન્સિબિલિટી આપણે લઈ શકીએ છીએ, દેટ ગેટ્સ હિન્ડર્ડ બિકોઝ ઓફ ટેક્સ ઇશ્યુઝ. બીજો પોઈન્ટ કહેવા માગું છું, 43CA એન્ડ 50C, આ બે પોઈન્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો આને કાઢી નાખે. જસ્ટ લાઈક નૌશાદભાઈ સેડ કે આપણે થોડું ઘણું ટ્રસ્ટ કરીશું તો વોટ વિલ હેપન ઇઝ આ બધી વોટ આપણે જે સેલ્સ કરવા માગીએ છીએ માર્કેટમાં એ સેલ કરી નથી શકતા બિકોઝ ઓફ રેડી રેકનર રેટ બિંગ હાયર એન્ડ સ્ટોક બિંગ અવેલેબલ ટુ અસ. સો આ આપણે હોલ્ડ કરીએ છીએ ઇન્વેન્ટરી, ને નહીં તો વી ફેસ અ હ્યુજ ફાઇન ફોર સેલિંગ ઇટ ચીપર. એન્ડ નોટ ઓનલી અસ, ઇવન કસ્ટમરને પે કરવી પડે છે. સો આઈ થિંક ધીસ ટુ આર આર્કેઇક સેક્શન્સ, આને કાઢી જ નાખવો જોઈએ. જે ભાવે માલ વેચાતો હોય, સપ્લાય ડિમાન્ડ જે રીતે થતું હોય એ રીતે આપણે એની માગ પૂરી કરવી જોઈએ. હવે વન મોર પોઈન્ટ આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટને માટે મારે કહેવું છે. એફડીઆઈ આજની તારીખમાં ઓનલી કંપનીઝમાં અલાઉડ છે, પણ મારે ઇન ટર્મ્સ ઓફ ધ વે આઈ સી ધ માર્કેટ, LLPમાં આને ઇન્વેસ્ટમેન્ટ કરવા તમે આપો તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે આવશે. એન્ડ ધીસ વિલ ઓલ્સો ઇન્ડસ્ટ્રીને એક તરહનો સપોર્ટ મળશે, મોર ડેવલપમેન્ટ થશે, લોકોને ઘરો મળશે. ને બીજું એક પોઈન્ટ એવો હતો કે
આપણી લાઈફ ટાઈમમાં એનઆરઆઈને ફક્ત 2 ઘરનો રિપેટ્રિએશન કરવાની છૂટ છે, 2 ઘર. આવું કરવાથી યુ આર અગેન રિસ્ટ્રિક્ટિંગ એન એવન્યુ ફોર વેલ્થ જનરેશન ઓર વેલ્થ ક્રિએશન બાય લેટ સે પીપલ હુ હેવ ધ મની. આને બી આપણે છૂટ આપવી જોઈએ. દે શુડ નોટ બી અ રિસ્ટ્રિક્શન ઓન નંબર ઓફ હોમ્સ જેનો કેપિટલ આપણે રિપેટ્રિએટ કરી શકીએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ને એક લાસ્ટ પોઈન્ટ જે રહી ગયું હતું, આપણે રીટ્સ માટે બી સેમ ટાઈપની કેપિટલ ગેમ્સની એક્ઝેમ્પશન આપવી જોઈએ, જે રીતે આપણે સ્ટોક્સ એન્ડ શેર્સમાં આપીએ છીએ, જે રીતે આપણે મેં માર્ક કરી ઘરને માટે બી આપવી જોઈએ. 12 months you hold on to a REIT, you should be getting capital gains exemption or capital gains tax at 10%. ઓકે, તો આ તમામ માંગણીઓ છે જેની આપણે જોઈ રહ્યા છે કે જે અહીંયા આગળથી થોડા સુધારા કરવામાં આવે. આ માંગણીઓની ઉપર જો સરકાર ધ્યાન આપવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે રોકાણ પણ વધી શકે છે અને લોકોને વેલ્થ ક્રિએશન કરવા માટેની પણ તક અહીંયા આગળથી મળતી દેખાઈ શકે છે. રાંજનજી, આપનું વધુમાં શું ઉમેરવું છે? આપ કયા આગળ ફોકસ કરવાની સરકારને દરખાસ્ત કરી રહ્યા છો? અન્ય આપના પોઈન્ટ્સ કયા બની રહ્યા છે? એમાં રેરા અને એનસીએલટી બે એક સાથે આવ્યા. આજે તમે કહો કે કોઈ બી એક ફાઇનાન્શિયલ ક્રેડિટર બી એનસીએલટી માં લઈ જાય નહીં, તમારું જેટલા બી ગ્રાહકો છે તમારા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને બધાને વેટીસ પકડી શકે. એ કાયદામાં 100% બદલ થવું જોઈએ. અને મારું શું માનવું છે કે કોઈ બી ક્રેડિટર હોય તો જેમ ફ્લેટ બાયર છે, ફ્લેટ બાયર એનું જે બાય કમ્પ્લેન્ટ હશે એ પહેલા રેરામાં આવે છે, તો પહેલા એ રેરામાં આવવું જોઈએ અને રેરામાં આવ્યા પછી જ એનસીએલટીમાં જવું જોઈએ. અધરવાઇઝ શું થાય કે એકાદ માણસનું 1 કરોડ કે 50 લાખ રૂપિયાનું બી આઉટસ્ટેન્ડિંગ હશે ને એ એનસીએલટીમાં જાય અને પછી ટોટલ કંપનીને રેન્સમમાં લે, એ બંધ થવું જોઈએ. બીજું ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ તમે જોઈ લો તો વર્લ્ડ ઓવર 50% ઉપર લોકો રેન્ટલ હાઉસિંગમાં રહે છે. તો આજે આપણી સરકાર ગયા 2-3 વર્ષથી રેન્ટલ હાઉસિંગની બાબતમાં વાત કરે છે, પણ કાંઈ જેટલું જોઈએ એટલું ઠોસ કદમ એ લોકોએ નથી લીધું. તો રેન્ટલ હાઉસિંગમાં બી આ લોકો ઇન્કમ ટેક્સનું, જે બી માણસ રેન્ટલ હાઉસિંગ બનાવે એને ઇન્કમ ટેક્સની બેનિફિટ આપવું જોઈએ અને રેન્ટલ હાઉસિંગને પ્રમોટ કરવું જોઈએ. ઓકે, તો સમ અપ કરી શકું છું? 3 મેઇન પોઈન્ટ જો આપણે માર્ક કરી શકતા હોય તમારા માધ્યમ થ્રુ, તો એક તો સેક્શન 24B, બીજો સેક્શન 80C એન્ડ ત્રીજો અફોર્ડેબલ હાઉસિંગનો ડેફિનેશન. આ 3 વસ્તુ તમે જો ચેન્જ કરો તો તમારી હોમ બાઇંગ વધી જશે અને તમારા ટેક્સીસ બી વધુ મળવાના ચાલુ થઈ જશે. જી, તો આ મુખ્ય 3 વસ્તુઓ છે જેના ઉપર પણ ખાસ ફોકસ કરવાની જરૂર છે અને જે રીતે રાજનજીએ કીધું રેન્ટલ હાઉસિંગ ઉપર પણ ફોકસ વધારવાની જરૂર છે. નૌશાદજી, આપને પણ કંઈ ઉમેરવું હતું? આપ પણ થોડું ઝડપથી અમને જણાવો. વેરી ક્વિકલી આપણે ટ્રસ્ટની વાત કરી. હવે જેમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એમ ઇઝ ઓફ પેઇંગ ટેક્સની વાત કરીએ. તો જેમ ડિજિટલાઇઝેશન આવ્યું એના લીધે રિટર્ન ફાઇલિંગ ઇઝી થઈ ગયું છે, પણ ઘણા બધા પ્રોવિઝન્સ એવા છે જે ઇઝી સમજવા માટે બંને એક દાખલો આપું, જીએસટીનો અને એક ઇન્કમ ટેક્સનો. આપણે તમારા મેઇન જે વ્યુઅર્સ છે રીડેવલપમેન્ટમાં આજકાલ ઘણા બધા એફેક્ટેડ થતા હોય, તો રીડેવલપમેન્ટ અંદર ઇન્કમ ટેક્સમાં ઘણું બધું કન્ફ્યુઝન છે કે કોર્પસની ઉપર શું ટેક્સ લાગે ન લાગે. તમારે 700 સ્ક્વેર ફીટનો ફ્લેટ હતો, તમને 900 સ્ક્વેર ફીટ મળશે તો 200 પર ટેક્સ લાગે કે 900 પર લાગે. ઓફિસર્સ એમને એ રીતે ટેક્સ કરે છે, તો એના પર ક્લેરિટી લાવવી જોઈએ. એ થયું ઇન્કમ ટેક્સની વાત. જીએસટીમાં ફોર એક્ઝામ્પલ કે ટીડીઆર છે, ડેવલપમેન્ટ રાઇટ્સ છે, એના ઉપર જીએસટી લગાડે છે. હવે આ તો કોઈ ના ગુડ્સ છે ના કોઈ સર્વિસ છે, આ તો એન્ટાઇટલમેન્ટ રાઇટ્સ છે, એના પર જીએસટી લાગવું ના જોઈએ. તો એક ક્લેરિટી જે લાવવી જોઈએ અને આના માટે ગવર્મેન્ટે ડેફિનેટલી ટેક્સપેયર્સ છે, એસોસિએશન્સ છે, એમને સાંભળી, એમના રિપ્રેઝન્ટેશન વાપરી અને ક્લેરિટી લાવે જેનાથી ટેક્સ કમ્પ્લાયન્સ ઓર સારું થાય. ટેક્સપેયર્સને ટેક્સ અવોઇડ કરવામાં, નાના ટેક્સપેયરને તો કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં, એમને બહુ બીક લાગતી હોય, પણ ભૂલ થઈ જાય બિકોઝ કન્ફ્યુઝન છે. તો આ જે ક્લેરિટી તો મારા હિસાબે ટેક્સ કલેક્શન ઓર સારું થઈ જશે, એડમિનિસ્ટ્રેશન સારું થઈ જશે. ઓકે, તો આ ટેક્સના સિમ્પ્લિફિકેશન જે છે એ આગળથી ખાસ જરૂરી છે. જીએસટીની આપણે અહીંયા આગળથી વાત કરી છે, જે ડેવલપર્સ બોડીની માંગ છે એની વાત કરી છે, ગ્રાહકોને કઈ રીતે રાહત આપી શકાય એની વાત કરી છે. તો આ તમામ મુદ્દાઓ છે જેના ઉપર આ બજેટની અંદર ધ્યાન આપવામાં આવે તો અહીંયા આગળથી રિયલ એસ્ટેટ સેક્ટરને અને ઘર ખરીદનાર ગ્રાહકોને પણ સારો એવો ફાયદો મળતો દેખાઈ શકે છે. ત્યારે જ બોમનજી, નૌશાદજી અને રાજનજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા અને આ ચર્ચાની અંદર ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ ખાસ રજૂઆત બજેટથી આશાઓમાં હાલ પૂરતું આટલું જ. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.